ભગવતીના માયાબીજ રીમ મંત્રની દીક્ષા આપે છે રાજા જન્મેજયને અને કહે છે કે આ મંત્રનું આપ ભજન કરો. આ માયાબીજ મંત્ર છે, રીમ મંત્ર, એનું ભજન કરો, એની ઉપાસના કરો. ધૌમ્ય ઋષિને બોલાવી વિધિપૂર્વક નવરાત્રિનું વ્રત કરો. રીમ બીજ મંત્રની ઉપાસના, નવરાત્રિનું વ્રત કરશો અને છેલ્લે દિવસે ભગવતીને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરો તો આપનું આ કાર્ય સંપૂર્ણ થયું ગણાશે. વ્યાસજીએ માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે જન્મેજય નવરાત્રિનું વ્રત કરે છે, રીમ બીજ મંત્રની ઉપાસના કરે, છેલ્લે દિવસે યજ્ઞ કર્યો. યજ્ઞમાં પૂર્ણાહુતિના સમયે ભગવતીને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણોને જમાડ્યા, કુમારિકાઓને જમાડી, નાના નાના બટુકોને જમાડ્યા, સુવાસિની સ્ત્રીઓને ભોજન કરાવ્યું અને હરેકને યથાશક્તિ યથામતિ દાન દક્ષિણા પ્રદાન કર્યા. દેવી ભાગવતની કથા હોય કે પછી આપણે નવરાત્રિનું વ્રત કરીએ, એ વ્રતની પૂર્ણાહુતિ ત્યારે જ થઈ ગણાય જ્યારે આટલા જ લોકો ભોજન કરે. તો અહીંયા વિરમ મામાના આંગણામાં તો આપણે રોજ આ પ્રસાદી ચાલુ છે. અહીંયા સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ જમે છે, નાની કુમારિકાઓ પણ જમે છે, નાના બટુકો પણ જમે છે, બ્રાહ્મણો પણ જમે છે, અમે સંતો પણ જમીએ છીએ. અતિથિ અભ્યાગત જે કોઈ આવે છે એ બધા અહીંયા જમી રહ્યા છે. તો યજ્ઞ ત્યારે જ પૂર્ણ થાય જ્યારે આ બધા જીવો પ્રસાદી લે. અને જન્મેજય રાજાએ એ જ પ્રમાણે પોતે વ્રત કર્યું, યજ્ઞ કર્યો અને બધાને ભોજન કરાવ્યું, બધાને દાન દક્ષિણા પ્રદાન કર્યા. ને આ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ રાજા જન્મેજયને શાંતિનો અનુભવ થવા લાગ્યો. પોતાના પિતાને મરતા જોયા હતા ત્યારે જે સંતાપ પ્રગટ થયો હતો, પિતાની મૃત્યુ વેળાએ જન્મેજય રાજાના હૃદયમાં જે તાપ પ્રગટ થયો હતો, જે અગ્નિ પ્રગટ થયો હતો, એ અગ્નિ, એ તાપ, એ સંતાપ આજે પૂરો થયો. એ તાપ મટી ગયો, એ સંતાપ મટી ગયો અને શાંતિનો અનુભવ રાજા જન્મેજય કરવા લાગ્યા છે. રાજા જન્મેજયે અંતે નારદજીની પૂજા કરી, ભગવાન વેદવ્યાસજીની પૂજા કરી, ધૌમ્ય ઋષિની પૂજા કરી. ત્યારે નારદજી જન્મેજયને પુરાણ શ્રવણનું ફળ બતાવે છે અને પછી વ્યાસજી, નારદજી અને ધૌમ્ય ઋષિ ત્યાંથી વિદાય લે છે. નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓને સૂતજી મહારાજ કહે છે કે હે ઋષિઓ, પ્રલયના જળમાં વડલાના પાનમાં સૂતેલા ભગવાન નારાયણ જે બાલકૃષ્ણનું રૂપ લઈને સૂતા હતા, પોતાના જમણા પગનો અંગૂઠો પોતાના મોઢામાં રાખ્યો હતો, ચૂસતા હતા, ત્યારે ભગવતી ભુવનેશ્વરીએ આવી અને ભગવાન નારાયણને અર્ધો શ્લોક આપ્યો હતો. સર્વમ ખલવિદમેવાહમ નાંદસ્તિ સનાતનમ. આ અર્ધો શ્લોક નારાયણને આપ્યો. એ શ્લોક નારાયણે બ્રહ્માજીને આપ્યો, બ્રહ્માજીએ નારદજીને આપ્યો, નારદજીએ વ્યાસજીને આપ્યો, વ્યાસજીએ એ અર્ધા શ્લોકમાંથી 18,000 શ્લોક બનાવ્યા અને દેવી ભાગવતની રચના કરી. એ દેવી ભાગવત હસ્તિનાપુરમાં રાજા જન્મેજયને સંભળાવી. આ દેવી ભાગવતની કથા જે કોઈ ભાવથી સાંભળે છે એને એક એક પગલે અશ્વમેધ યજ્ઞ કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે. અંતે એ જીવ મુક્તિને પ્રાપ્ત કરી અને ભગવતીનો જ્યાં નિત્ય વાસ છે એ મણિદ્વીપમાં એને સ્થાન મળે છે. આટલું કહીને પુરાણને અહીં વિરામ આપવામાં આવ્યો. પણ સંતો વિરામ આપતા પહેલા પુરાણની હુંડી સંભળાવે છે.
કે આ હુંડી જે સાંભળે એને આખી કથા સાંભળવાનું ફળ પ્રાપ્ત થાય. કથા શરૂ થાય ત્યારથી તે પૂરી થાય ત્યાં સુધી ક્યારેક વક્તાને કોઈ કથા છોડવી પડે છે. વક્તા કથા કહેતા હોય ત્યારે શ્રોતાજનો ક્યારેક પૂરી કથા સાંભળી નથી શકતા. જેટલું અહીંયાથી કહેવાય, જેટલું લખ્યું છે એટલું વક્તા રજૂ નથી કરી શકતા, અને જેટલું વક્તા કહે એટલું શ્રોતાઓ સાંભળી નથી શકતા. એટલે બંનેનું કલ્યાણ થાય એ માટે સંતોએ હુંડીનું નિર્માણ કર્યું કે છેલ્લે વિરામ આપતા પહેલાં આ મંડપમાં બેસેલા જેટલા પણ શ્રોતાઓ છે એ ભાવથી જો હુંડીનું શ્રવણ કરે તો એને આખી કથા સાંભળવાનું ફળ પ્રાપ્ત થાય. એટલે આપ શ્રોતાજનોને પ્રાર્થના કે નિરાતે શુદ્ધ હૃદયના ભાવથી આપણે આ હુંડીનું શ્રવણ કરીશું. પ્રથમ સ્કંદમાં સૂતજી અને શૌનકાદી ઋષિઓનો સંવાદ બતાવ્યો. પુરાણોના નામ અને એના શ્લોકોની સંખ્યા બતાવી. ભગવાનનો હયગ્રીવ અવતાર થયો, હયગ્રીવ દૈત્યનો નાશ કર્યો. મધુકૈટભના નાશની કથા બતાવી. વ્યાસજી અને નારદજીનો સંવાદ બતાવ્યો. બ્રહ્માજી અને નારાયણનો સંવાદ બતાવ્યો. ઈલા આખ્યાન બતાવ્યું. શુકદેવજીનો જન્મ બતાવ્યો. જનક રાજા શુકદેવજીને ઉપદેશ આપે છે અને શુકદેવજીનો ગૃહસ્થાશ્રમ બતાવવામાં આવ્યો. બીજા સ્કંદમાં માતા સત્યવતીની કથા બતાવી. વ્યાસજીનો જન્મ બતાવ્યો. ભીષ્મ ચરિત્ર બતાવ્યો. કૌરવ અને પાંડવોની કથા કહી. પરીક્ષિત રાજાનું સર્પદંશથી મૃત્યુ થયું. જન્મે જઈ સર્પ યજ્ઞ કરે છે એ કથા બતાવી. ત્રીજા સ્કંદમાં જન્મે જઈ અને વ્યાસજીનો સંવાદ બતાવ્યો. આદ્ય શક્તિમાં અંબાના પ્રભાવનું વર્ણન કર્યું. ભગવતી જે મણિદ્વીપમાં નિવાસ કરે છે એ મણિદ્વીપમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ભગવતીના ચરણ નખમાં બ્રહ્માંડના દર્શન થાય છે એ કથા કહી. સત્યવ્રતનું એમ્બીજ મંત્રની ઉપાસના. ભગવાન નારાયણનો અંબિકા યજ્ઞ. ભક્ત સુદર્શનની ક્લીમ બીજ મંત્રની ઉપાસના. નવરાત્રિનું વ્રત. ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા એ જન્મની કથાથી લઈને સીતાજીનું હરણ થયું અને ભગવાન રામે નવરાત્રિનું વ્રત કરી રાવણનો સંહાર કર્યો એ કથા બતાવી. ચોથા સ્કંદમાં ભગવતીની માયાનો પ્રભાવ બતાવ્યો. નર નારાયણની તપસ્યા બતાવી. ભગવાન નારાયણને ભૃગુ ઋષિ શાપ આપે છે એ કથા કહી. દેવ અને દાનવનું યુદ્ધ બતાવ્યું. ભગવાન નારાયણ કૃષ્ણ અવતાર લઈ આ ધરતી ઉપર પ્રગટ થયા ને જે લીલાઓ કરી એ લીલા કથાઓનું વર્ણન કર્યું. ભગવાન શિવજી ભગવાન કૃષ્ણને વરદાન આપે છે એ કથા કહી. પાંચમા સ્કંદમાં રંભ અને કરંભની ઉત્પત્તિની કથા બતાવી. મહિષાસુરનું ચરિત્ર બતાવ્યું. ભગવતી ભુવનેશ્વરીનું પ્રાગટ્ય બતાવ્યું. મા અંબા, મા કાલિકા, મા ચામુંડાના પ્રાગટ્યની કથા કહી. ધૂમ્રલોચનનો વધ, ચંડમુંડનો નાશ, રક્તબીજને મારવો અને શુંભ નિશુંભનો વધ કરવો આ કથા કહી. નવદુર્ગાનું પ્રાગટ્ય બતાવ્યું. સુરથ રાજા, સમાધિ વૈશ્ય આ બંને ઉપર સુમેધા ઋષિની કૃપાથી ભગવતી પ્રસન્ન થયા એ કથા કહી. છઠ્ઠા સ્કંદમાં વૃત્રાસુરનું ચરિત્ર બતાવ્યું. ઇન્દ્રદેવની બ્રહ્મ હત્યા બતાવી. હૈહય વંશની ઉત્પત્તિ બતાવી. ભગવાન નારાયણ અને લક્ષ્મીજીનો હય અવતાર બતાવ્યો. વ્યાસજી અને નારદજીનો સંવાદ બતાવ્યો. નારદજીને વાંદરાના મુખની પ્રાપ્તિ થઈ. નારદજીને યોગ માયાના પ્રભાવથી સ્ત્રી બનવું પડ્યું અને નારદજીનો ગૃહસ્થાશ્રમ ચાલ્યો એ કથાનું વર્ણન કર્યું.
ભગવાન નારાયણે માયાનું સ્વરૂપ બતાવ્યું અને માયાનો પ્રભાવ બતાવ્યો, એનું વર્ણન કરવામાં આવ્યું. 7મા સ્કંદમાં સૂર્ય અને ચંદ્ર વંશના રાજાઓનું વર્ણન કર્યું. સુકન્યાનું ચરિત્ર બતાવ્યું. રૈવત રાજા મહારાજ ત્રિશંકુ, એમના વંશમાં સત્યવાદી હરિશ્ચંદ્ર થયા, એની કથા કહી. સતાક્ષી દેવીનું પ્રાગટ્ય બતાવ્યું. મહાગૌરી અને મહાલક્ષ્મીનું ચરિત્ર બતાવ્યું. દક્ષપુત્રી દેવી સતીના દેહમાંથી જે 51 શક્તિપીઠોનું નિર્માણ થયું, એ શક્તિપીઠોનું વર્ણન કરવામાં આવ્યું. કાર્તિક સ્વામી દ્વારા તારકાસુરનો વધ થયો, એ કથા કહી. ભગવતી પાર્વતી હિમાલય રાજને જે જ્ઞાનોપદેશ કરે છે, એ ભગવતી ગીતાનું વર્ણન કરવામાં આવ્યું. 8મા સ્કંદમાં સૃષ્ટિના સર્જનની કથા બતાવી. સમસ્ત ભૂમંડળ, સ્વર્ગ, 7 પાતાળ, 28 નર્ક અને દેવી ઉપાસનાનું ફળ બતાવ્યું. ભગવતીના વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું. 8મા સ્કંદમાં પંચ પ્રકૃતિની ઉત્પત્તિ બતાવી. ભગવાન કૃષ્ણ અને એમની અનુરાગાત્મિકા શક્તિ, જેને આપણે શ્રી રાધાજી તરીકે ઓળખીએ છીએ, એ રાધાજીનું ચરિત્ર બતાવ્યું. ગંગાજી, મા લક્ષ્મી અને મા સરસ્વતીના પ્રાગટ્યની કથા બતાવી. તુલસી અને શંખચૂડની કથા બતાવી. દેવી સાવિત્રી અને ધર્મરાજ, ભગવાન યમદેવ વચ્ચે જે સંવાદ થયો અને દેવી સાવિત્રી પોતાના પતિના પ્રાણ પાછા લાવે છે, એ કથા કહી. અલગ અલગ સ્વરૂપે ભગવતીના અલગ અલગ પ્રાગટ્ય થયા. ભગવતીના અંશરૂપ જે કોઈ સતી નારીઓ આ ભૂમિ ઉપર જન્મી, એની કથાઓ કહી. અલગ અલગ સ્વરૂપે અલગ અલગ મન્વંતરમાં ભગવતી આવ્યા, એનો પૂજા વિધિ બતાવ્યો. 10મા સ્કંદમાં સ્વયંભૂ મનુના ઉત્પત્તિની કથા કહી. અલગ અલગ મન્વંતરોના નામ અને એના અધિપતિ બતાવ્યા. 11મા સ્કંદમાં સદાચાર વૃત્તિનું વર્ણન કરવામાં આવ્યું. ભસ્મ અને રુદ્રાક્ષનું મહત્વ બતાવવામાં આવ્યું. ભૂત શુદ્ધિ, પ્રાતઃ સંધ્યા, ગાયત્રી મહિમા અને ગાયત્રી પૂજા વિધિ બતાવ્યો. 12મા સ્કંદમાં ગાયત્રી મંત્રનું વિધાન બતાવ્યું. ગાયત્રી મંત્રને કેવી રીતે જપવો જોઈએ, એની વિધિ બતાવી. ગાયત્રી મંત્રના ઋષિ, છંદ, દેવતા, અક્ષરોની શક્તિ, એની મુદ્રાઓનું વર્ણન કરવામાં આવ્યું. ગાયત્રી કવચનું વર્ણન કર્યું. ગાયત્રી સહસ્ત્ર નામ બતાવ્યા. ઇન્દ્રદેવ ઉપર ભગવતી ઉમા કૃપા કરીને ઉપદેશ કરે છે, એ કથા કહી. ગાયત્રીના સ્તવનથી ગૌતમ ઋષિનો ઉદ્ધાર થયો. ગૌતમ ઋષિ દ્વારા બ્રાહ્મણ પરિવારની રક્ષા થઈ, એ કથા કહી. ભગવતી જે મણિદ્વીપમાં રહે છે, એ મણિદ્વીપનું વર્ણન કર્યું. જન્મે જઈ અંતે ભગવતીને પ્રસન્ન કરવા માટે અંબિકા યજ્ઞ કરે છે, એ યજ્ઞનું વર્ણન કર્યું. દેવી ભાગવત શ્રવણથી શું ફળ મળે, એ ફલશ્રુતિ બતાવી. અને અહીંયા દેવી ભાગવત પુરાણને અને દેવી ભાગવત હુંડીને વિરામ આપવામાં આવ્યો. આ કથાને વિરામ આપીએ એ પહેલાં આવો ભગવતીનું નામ સ્મરણ કરીએ. ભગવતીના શરણે, મામાદેવના શરણે અને સદગુરુદેવના શરણે આ કથાને અર્પણ કરી અને આપણે આપણી કથાને ધન્ય બનાવીએ. મા અંબા જગદંબા દેવી અંબા જગદંબા
અંબે मात की जय, સદગુરુ દેવ देव की जय। ભગવતીના નામ સ્મરણ સાથે છેલ્લા 9 દિવસથી આપણે જે દેવી ભાગવતની કથા શ્રવણ કરી રહ્યા હતા એ આજે વિરામ પામી રહી છે, ત્યારે પરમ પૂજ્ય બાબા મુક્તાનંદજી મહારાજ એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ કે જેમની કૃપાથી આ કાર્ય સફળ થયું, સફળતાને પ્રાપ્ત કરે. આપ કહેશો કે આ મુક્તાનંદજી બાબા કોણ છે? તો જેમ આપનામાં દાદા હોય, પરદાદા હોય, દાદાના પોતરા હોય, એમ આ મુક્તાનંદ બાબા એ અખાડામાં અમારા દાદા ગુરુ છે, ગુરુજીના ગુરુજી, જે અત્યારે સદેહે તો નથી, સમાધિ એમણે લઈ લીધી છે, વર્ષો વીતી ગયા છે અને અમે એને નજરે કદી નથી નિહાળ્યા, આ આંખોથી એને કદી નથી જોયા, પણ હા, જ્યારે જ્યારે અમને એની જરૂર પડી છે ત્યારે એનો અનુભવ જરૂર થયો છે કે એ અત્યારે પણ છે. અમારી આગળ પાછળ આજુબાજુ ઉપર નીચે બધે જ એ અમારી સાથે છે. એવા બાબાજીના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ અને જય જયકાર કરીશું. બોલીએ બાબા મુક્તાનંદ મહારાજ की जय, બાબા મુક્તાનંદ મહારાજ की जय, બાબા મુક્તાનંદ महाराज की जय। સદગુરુદેવ શ્રી અખંડાનંદ સરસ્વતી મહારાજ જે આપણી મધ્યમાં છે અત્યારે, જેમની કૃપાથી આ જ્ઞાન યજ્ઞ આજે વિરામ લેવા જઈ રહ્યો છે. સદગુરુના વખાણ કરવા કે પછી એનો મહિમા ગાવો એ વાણીનો વિષય નથી. સંતવાણીમાં પણ કહી દીધું, ખાલ મારી પડાવવું, એના જોડા સીવડાવવું, એના પર સોનેરી રંગ ચડાવવું ને પગમાં પહેરાવવું તોય ગુરુ ગુણ લીખ્યો ન જાય. એટલે સદગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ, જેમની કૃપાથી આ કથાને શ્રવણ કરવા માટે આપણે અધિકારી બન્યા. બોલીએ સદગુરુ દેવ કી जय, ગિરનારી મહારાજ की जय, પરમ પૂજ્ય અખંડાનંદ सरस्वती महाराज की जय। જેના સાનિધ્યમાં બેસી અને આપણે 9 દિવસ સુધી આ કથાનું શ્રવણ કર્યું એ માં દુધરેશી અને વિરમ મામાના ચરણોમાં અહીંયા બેઠા બેઠા આપણે વંદન કરીશું. બોલીએ વિરમ મામાની जय, દુધરેશી માત કી जय, વિરમ મામાની जय। આ ક્ષેત્રમાં જેટલા પણ દેવી દેવતાઓ બિરાજે છે, જેના સ્થાન છે આયદેવમાં, મા મેલડી, કાશીગર મહારાજ, ત્રિકમ સાહેબ, જેટલા પણ ચૈતન્ય તત્વ અહીંયા બિરાજે છે. ગુરુજી એકવાર અમે લોકો આવતા હતા ઉતારેથી ત્યારે બોલ્યા કે આ ચિત્રોડ છે ને એ કોઈ સામાન્ય ગામ નથી, પણ આ તપસ્વીની એક એવી ભૂમિ છે જેના તરફ ખેંચાણ થયા જ કરે છે, કારણ કે અહીંયા સિદ્ધો પાક્યા છે, અહીંયા સિદ્ધોએ અહીંયા રહીને ભજન કર્યું છે ને એ ભજનનો પ્રભાવ છે કે 6 વર્ષથી આ એક જ ગામની અંદર આપણે કથા સાંભળતા હોય, એનું ભજન છે. એ રસોઈ બનાવી ગયા છે ને આપણે તૈયાર ભાણે જમીએ છીએ. એ જે સિદ્ધ આત્માઓ છે, જે ચૈતન્ય તત્વ છે, જે ચેતના છે, એ પોતે બનાવી ગયા, એનું બનાવેલું આપણે જમીએ છીએ. બાકી આપણી ભૂખ ભાંગે નહીં, પણ આપણને તૃપ્તિનો અનુભવ થાય છે, કારણ એનું ભજન છે. તો એ જેટલી પણ ચેતનાઓ છે આ ક્ષેત્રની, આ ભૂમિની જેટલી પણ સિદ્ધિઓ છે, એ સર્વ સિદ્ધિઓને, એ ચેતનાઓને ચરણે કોટી કોટી નમન કરીએ. બોલીએ સંત ભગવાન કી जय, આય દેવ માત मात की जय, મેલ
મેલડી માત કી જય કાશીગર મહારાજ મહારાજ કી જય ત્રિકમ સાહેબ કી જય કથા શરૂ થઈ એના 2-3 દિવસ પછીથી આપણી કથામાં અવારનવાર સંતો પધારે છે. આજે પણ ઠેઠ ગિરનાર ક્ષેત્રમાંથી પરમ પૂજ્ય રામદાસજી મહારાજ પધાર્યા છે આપણી કથામાં. એમના ચરણોમાં પણ આપણે કોટી કોટી વંદન કરીશું. કથા સાંભળવાનું ફળ જો મળે ને તો એનું પહેલું ફળ એ છે કે વગર બોલાવીએ સંત આંગણે આવે. આમંત્રણ દો ને આવે એ તો સૌભાગ્ય ખરું જ, પણ વગર આમંત્રણે કોઈ સંત સામેથી આવે તો એ કથા સફળ થઈ ગણાય. એટલે રામદાસજી મહારાજ અહીંયા પધાર્યા છે, એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ, એમને નમન કરીએ. વ્યક્ત અવ્યક્ત રૂપે આ સૃષ્ટિ પર જેટલા પણ સંતો ભક્તો મહાનુભાવો ભજન કરી રહ્યા છે, આ સૃષ્ટિના કલ્યાણ માટે એ સર્વ સંતોને મહંતોને મહાનુભાવોના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. પ્રેત યોનિમાં રહેતા પિતૃઓને વંદન કરીએ અને પ્રાર્થના કરીએ કે હે પિતૃઓ, જે કંઈ કાર્ય અહીંયા અમે કર્યું છે, ભાવે કભાવે જાણતા અજાણતા જે કંઈ આ કાર્ય કર્યું છે, આ કથા અમે સાંભળી છે, એનું ફળ આપને મળો અને આપની ગતિ થાઓ એવી અમે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ. પછી આવે છે આ કથા સફળ બનાવવા માટે જે બ્રાહ્મણોએ અનુષ્ઠાન કર્યું, જપ કર્યા, તપ કર્યા, પાઠ કર્યા, એવા શાસ્ત્રી શ્રી હિતેશભાઈ, એમના સહયોગી ભૂદેવ શ્રી હરકિશનભાઈ, એ બંને બ્રાહ્મણોને ખૂબ ખૂબ ધન્યવાદ, સાથે આશીર્વાદ. સંગીતમાં છે ઓર્ગેન ઉપર પરમ પૂજ્ય કૃષ્ણાનંદજી મહારાજ, તબલા પર છે સમીરભાઈ, જે 9મા ધોરણમાં અભ્યાસ કરે છે, સાથે સાથે સંગીતનું શિક્ષણ પણ ગ્રહણ કરે છે. બહુ નાની ઉંમર છે, પણ વિદ્યા, જ્ઞાન અને ભક્તિમાં ઉંમર લાગતી નથી. વિદ્યા ગમે ત્યારે થઈ શકે, મળી શકે, જ્ઞાન પણ ગમે ત્યારે મળી શકે અને ભક્તિ પણ છેલ્લી ઘડીએ પણ થઈ જાય, એને કોઈ ઉંમર લાગતી નથી. તો તબલામાં સમીરભાઈ, આમ તો કહેવાય નહીં દરબાર બાપુ છે, એમ ન કહેવાય કે મંજીરા વગાડવા આવ્યા છે, કારણ કે દરબારે છે અને રેડિયો આર્ટિસ્ટ છે. ભજન ખૂબ સારા ગાય છે. રેડિયો આકાશવાણી રાજકોટમાં એમના ભજનો આવે છે. એટલે દિલુભાઈ, આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, સાથે આશીર્વાદ. મા સરસ્વતીની કૃપા આપણા બધા ઉપર વરસતી રહે, બની રહે એવી મા સરસ્વતીની પાસે પ્રાર્થના કરીએ. સાઉન્ડ ઉપર છે સંજયભાઈ, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ ચારે બાજુ ઘોડા ઊભા કરી અને બધાને સાઈડમાં હટાવતા રહીએ છે અને આપણને કેમેરામાં કેદ કરતા રહીએ છે એવા મોમાઈ સ્ટુડિયોવાળા બધા જ ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવતી મોમાઈના આશીર્વાદ એ બધાને પ્રાપ્ત થાય, પોતાના રોજગારમાં એ ખૂબ પ્રગતિ કરે. કારણ કે કથાને કેમેરામાં ઉતારીને જ્યારે પણ આપણે કથા જોઈશું ત્યારે નવી લાગે, આ સ્મૃતિ આપણને તાજી લાગે એવા પ્રયાસો કર્યા. યુટ્યુબના માધ્યમથી લાઈવ પ્રસારણ કર્યું. એ ભાઈઓને ખરેખર ધન્યવાદ પાઠવવા જોઈએ. એમની આ મહેનત સરાહનીય છે. ભગવતીની કૃપા એને પ્રાપ્ત થાય એવી આપણે ભગવતી આગળ પ્રાર્થના કરીએ. આ બધું હોય, કેમેરાવાળા હોય, સાઉન્ડવાળા હોય, પછી મંડપવાળા ભાઈઓ બહુ મહેનત કરે છે, બિચારા મહેનતમાં પડી ગયા. જ્યારથી ઓલો મંડપ સૂઈ ગયો ત્યારથી આ ભાઈઓને 24 કલાકની ડ્યુટી, મંડપવાળા ભાઈઓને. ને છતાં પણ તમે જ્યારે અડધી રાત્રે ઉઠાડીને બોલાવો કે ભાઈ મંડપવાળા ભાઈ, અહીંયા અમને અગવડ છે, તમે જરાક સગવડ કરી આપો, એટલે તરત દોડતા આવે, જરાય મોઢું ન બગાડે. એવા મંડપવાળા ભાઈઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવતીના આશીર્વાદ એને પ્રાપ્ત થાય એવી ભગવતીને પ્રાર્થના. અમે કહેતા હતા કે આ બધું જ હોય, મંડપ સરસ નખાયો હોય, કેમેરાવાળા સરસ શૂટિંગ કરતા હોય, માઇકવાળા ભાઈ સરસ આમ અવાજ મીઠો મધુરો કરીને પીરસતા હોય,
સંગીતવાળા સંગીત વગાડતા હોય, કથા બરાબર હોય, પણ પેટમાં ભૂખ લાગે પછી શું યાદ આવે? પછી ભોજન યાદ આવે ને, પછી માં અન્નપૂર્ણા યાદ આવે કે 12 વાગી ગયા, માતાજી હવે કથા પૂરી કરે તો ખાવા ભેગા થાય. પણ રસોડામાં જઈને ખબર પડે કે હજી તો શાકભાજી સુધારવાનુંય બાકી છે, તો કેવું થાય? તો એમ થાય ને કે આના કરતાં તો ઘરે રહ્યા હોત તો ટાઈમે રોટલો તો મળી જાય. પણ અહીંયા તમે અહીંયાથી ઊભા થઈને રસોડે પહોંચો, ત્યાં કાઉન્ટર લાગી ગયા હોય, થાળીઓ તૈયાર હોય, માત્ર થાળી હાથમાં લઈ આમ થાળી પીરસીને જમવાની જ વાર હોય. આવી સુંદર સેવા જેણે રસોડામાં આપી છે, જેટલા પણ ભાઈઓએ બહેનોએ આપણી ભૂખને ઠારી છે. કેમ કે કહેવાય છે કે ભૂખ એ ભજન ન હોય ગોપાલા. પેટમાં ભૂખ હોય ને ત્યાં સુધી ભગવાન યાદ ન આવે. એટલે રસોડામાં સેવા આપતા હરેક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ. માં અન્નપૂર્ણાની કૃપા એ લોકો ઉપર વરસે એવી માં અન્નપૂર્ણાને આપણે પ્રાર્થના કરીએ. અવિરત આ રીતે બધાને જમાડતા રહે પ્રેમથી, ભાવથી. એટલે ફરી એ રસોડાવાળા ભાઈઓને ધન્યવાદ. પછી આવે છે કથાનું આયોજન જે કરે એ આયોજન સમિતિ. તો આમ જો જોવા જઈએ ને તો કથાનું આયોજન તો કરવાવાળા મુખ્ય જો કોઈ હોય તો એ તો વિરમ મામા છે. અને વિરમ મામાને આપણે ન ધન્યવાદ આપી શકીએ, ન એનો આભાર વ્યક્ત કરી શકીએ. મામાના ચરણોમાં તો માથું નમાવીને વંદન કરી શકીએ. એટલે ફરી એકવાર વિરમ મામાના ચરણોમાં આપણે વંદન કરીએ કે જેમણે આ કથાના આપણને અધિકારી બનાવ્યા. સતત 6 વર્ષથી અહીંયા કથા થાય છે અને આપ શ્રોતાજનો એનું શ્રવણ કરો છો, તો એ વિરમ મામાની કૃપા છે. પછી આવે છે ભાણજીભાઈ, ભાવેશભાઈની મહેનત, અથાગ પ્રયત્ન. એ ભાવેશભાઈને, ભાણજીભાઈને સહયોગ દેવા માટે જે કોઈ કાર્યકર ભાઈઓ અને બહેનો પોતપોતાનો અમૂલ્ય ફાળો આપી રહ્યા છે, તનથી, મનથી અને ધનથી, એ સર્વે કાર્યકર ભાઈઓને, બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ. વિરમ મામાની કૃપા એ બધા ઉપર વરસે એવી વિરમ મામા પાસે આપણે પ્રાર્થના કરીએ. પછી આવે છે આપ શ્રોતાજનો, ગામના ગ્રામજનો, આજુબાજુના વાસીઓ, એ બધા જ જેણે ખૂબ જ પ્રેમથી 9 દિવસ સુધી કથાનું શ્રવણ કર્યું. આપ બધાના હૃદયમાં બિરાજી રહેલા ભગવતી ભુવનેશ્વરીને પ્રાર્થના કરીએ કે હે ભગવતી, હે મા અંબા, હે નારાયણ, હે ભગવાન શિવજી, આવી રીતે જ નિત્ય નિરંતર અમને કથા મળતી રહે, કથામાં અમારો ભાવ ઉત્તરોત્તર વધતો રહે અને અમારા જીવનમાં આ કથાને અમે વણી અમારા જીવનનું કલ્યાણ કરી શકીએ એવી કૃપા આપ અમારા ઉપર કરો. એવી પ્રાર્થના ભગવતીના ચરણોમાં કરી અને અમે અમારી વાણીને અહીંયા વિરામ